જામનગરના બર્ધનચોક વિસ્તારમાં વર્ષોથી પાથરણા અને રેકડીવાળાઓ તેમજ વાહનોના પાર્કિંગનો પ્રશ્ન જૂનો છે। આ પ્રસંગે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રની અત્યાર સુધીની કામગીરીથી વેપારીઓ ખુશ ન હોવાને કારણે તંત્રના વિરોધમાં સતત 2 દિવસથી વેપારીઓએ બંધ પાડ્યો હતો। ગઈકાલે શુક્રવારે બપોર બાદ તથા આજે શનિવારે સવારે પણ વેપારીઓ દ્વારા બંધ રાખીને તંત્રોની નીતિ રીતિનો વિરોધ કરવામાં આવ્યો છે। વેપારીઓ કહે છે કે કોર્પોરેશન અને પોલીસ તંત્ર અમને હેરાન કરે છે। આ બંને તંત્રો પાથરણાવાળા ધંધાર્થીઓ સાથે સંકળાયેલા છે। આ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા છે। આ વિસ્તારના વેપારીઓ માટે તથા ગ્રાહકો માટે અને ખાસ કરીને આ વિસ્તારના મહિલા ગ્રાહકો માટે યુરિનલની કોઈ વ્યવસ્થા નથી। આ પ્રકારની વિવિધ તકલીફોને કારણે 350 થી 400 જેટલા વેપારીઓ હેરાન પરેશાન છે। નવાઈની વાત એ છે કે આ વેપારીઓ વર્ષોથી પરેશાન હોવા છતાં કોઈ આગેવાનો કે કોર્પોરેશન અથવા પોલીસ સત્તાવાળાઓ આ કાયમી સમસ્યાઓનો ઉકેલ લાવી શક્યા નથી। વેપારીઓ વતી લાલુભાઈ નામના એક વેપારીએ બધા વેપારીઓની વેદના અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે 350 થી 400 વેપારીઓ અમારી સાથે સ્વચ્છાએ જોડાણા છે અને આજે કામ ધંધા રોજગારો અમે સજ્જડ બંધ કરી અને અમારી જે જૂની માંગણી છે કે નો કિંગ ઝોનનો ચુસ્તપણે અમલાવારી થાય અને સુલભ વ્યવસ્થા બર્ધન ચોકની અંદર ગોઠવાય, જેમાં વેપારીઓને પણ સગવડ થાય અને ગ્રાહકોને પણ પાર્કિંગની સંપૂર્ણપણે વ્યવસ્થા મળે। અમારા આવતા ગ્રાહકોમાં જે મહિલાઓ છે એને યુરિનલની સગવડ મળે એવી માંગણી અમે કોર્પોરેશનના કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવી અને માંગણી કરેલ છે। પણ હજી સુધી એ આવેદનપત્રમાં કે આવેદનપત્રના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલી નથી અને પાર્કિંગના જે પીળા પટ્ટા દોરવાનું જે અમે કીધું હતું, હવે જેમ કે તંત્રની અવારનવાર ડ્રાઈવ આવતી હોય છે તો એમાં વેપારીઓને જ દંડ ફટકારવામાં આવે છે અથવા તો વેપારીઓની જ ગાડીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અથવા તો અમારા ગ્રાહકોની ગાડીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને એની સામે જેની વિરુદ્ધમાં ફરિયાદ કરીએ છીએ કે જેમ કે જે દબાણ થાય છે તો દબાણકર્તાઓ તંત્રના આવતા દબાણકર્તાઓ ગલીઓમાં ખાંચાઓમાં ભાગી જતા હોય છે અથવા તો એ લોકોને પહેલેથી કોલ આવી જતા હોય છે અને એના ઉપર કોઈ જાતનું એક્શન નથી અને તંત્રના માણસો જાય એટલે પછી જેવી હતી એવી નવી પરિસ્થિતિનું સર્જન થઈ જાય છે।